જે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો વત્સલજી, આજના દિવસમાં હવે તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ખાસ ક્યાં છે? તો બે સેક્ટરને હું અત્યારે મોનિટર કરું છું. પહેલું છે ફાર્મા સેક્ટર, બીજું છે મેટલ સેક્ટર. તો આ બે જ સેક્ટર એવા છે જેના ઇન્ડેક્સના ચાર્ટ સારા લાગે છે. તો એ સેક્ટરમાંથી એક રહેશે બાયોકોન. તો બાયોકોનમાં તો જે આ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એમાં એક જે બેરિશ પેટર્ન છે, વેજ પેટર્ન છે, એનું બ્રેકડાઉન આપ્યા પછી પાછું જે ટ્રેન્ડ લાઇન છે રિક્લેમ થઈ ગઈ છે, એટલે પેટર્ન ફેલિયર દેખાઈ રહ્યું છે. એટલે એક્સપેક્ટેશન એવું છે કે અહીંથી એક મોમેન્ટમ સાથે બાઇંગ આવવું જોઈએ. 408 410 ની વચ્ચે તમે બાય કરી શકો છો. 390 નું એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે. 445 ના જે ટાર્ગેટ્સ છે એ એક્સપેક્ટેડ છે સ્ટોકમાં. બીજો સ્ટોક રહેશે હિન્ઝિંગ, અગેન મેટલ સેક્ટરનો સ્ટોક. તો એ સ્ટોકમાં આપણને એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકડાઉન મળતું દેખાઈ રહ્યું છે. સ્ટોક કરન્ટલી 670 નો ભાવ છે. તો તમે 640 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય કરી શકો છો. એક મિડ ટર્મ વ્યૂ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 730 ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે સ્ટોકમાં. તો આ બે સ્ટોક છે અને આ બે સેક્ટર છે જેની ઉપર નજર રાખવી જોઈએ ફિલહાલ. મેં તમારા માટે નેક્સ્ટ સ્ટોક હિન્ઝિંકનો જ કાઢીને રાખ્યો હતો કે એમને પૂછું કે આજના દિવસે એક સારી મોમેન્ટમ છે તો શું ધ્યાન રાખવું, અને એ જ ટ્રેડિંગ કોલ છે એટલે ખાસ જુઓ. બાયોકોન, હિન્ઝિંક આ બંને પર નજર રાખીશું. બાયોકોન 390નો સ્ટોપ લોસ, 445નો લક્ષ્યાંક, અને હિન્ઝિંક 640નો સ્ટોપ લોસ, 730નો લક્ષ્યાંક. બહુ જ સારી તેજી આજના દિવસે તમને હિન્ઝિંકમાં જોવા મળી છે. બે ત્રણ કારણ